હલો સ્ટુડન્ટ્સ, ચાલો આપણે કરતા હતા ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સ. બરાબર છે કે ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સ ઓફ સ્ટેટ્સ કયા કયા છે એમાં આપણે આર્ટિકલ 36થી ચાલુ કરેલું. એમાં આપણે સ્ટેટની ડેફિનેશન તમને ઓલરેડી કરાવી દીધી છે આર્ટિકલ 13ની અંદર. બરાબર છે. એના પછી આપણે 36 ટુ 40 જે આર્ટિકલ્સ છે એ જોયા. બરાબર છે. જેની અંદર આપણે જોયું કે જે પણ લોસ છે એ કેવી રીતે આપણા પર લાગુ પડે છે. બરાબર છે કે આપણે જે દેશમાં રહીએ છીએ, બરાબર છે, એ દેશની અંદર આપણે કેવી રીતે રહેવાનું છે લોફુલી. પછી જે સોશિયલ ઓર્ડર્સ છે એને કેવી રીતે સિક્યોર કરવામાં આવે છે, જે હ્યુમન વેલફેર માટે જે કામ કરવામાં આવે છે. બરાબર, એ બધી વસ્તુ તમને કરાવેલી. પછી જેટલા બી સિટીઝન છે એનું લાઇવલીહુડ જે છે એનું પ્રોટેક્ટ કરવું. બધી જે કમ્યુનિટી છે એ બધી ઇક્વલ છે. ઓકે, એ વસ્તુ હતું. ઇકોનોમિક વેલ્થ જે છે એનું ઇક્વલ ડિસ્ટ્રીબ્યુશન થાય એનું ધ્યાન રાખવું, એને પ્રોટેક્ટ કરવું. પછી જેટલા બી ચિલ્ડ્રન છે એને ઇક્વલ ઓપોર્ચ્યુનિટી મળે. બરાબર છે, બધી ફેસિલિટી મળે એ વસ્તુ હતી. પછી હેલ્થ રિલેટેડ જે છે વર્કરના હેલ્થ રિલેટેડ આપણે જોયું. પછી એના પછી 39માં જોયું કે ઇક્વલ જસ્ટિસ અને ફ્રી લીગલ એડ. બરાબર છે. અને 40માં જોયું કે ઓર્ગેનાઇઝેશન ઓફ વિલેજ પંચાયત. બરાબર છે. હવે એના પછી આજે નેક્સ્ટ જોઈશું આપણે રાઇટ ટુ વર્ક, ટુ એજ્યુકેશન એન્ડ ટુ પબ્લિક અસિસ્ટન્સ ઇન સર્ટેન કેસીસ. હવે અહીંયા કેવું છે કે જેટલા બી લોકો છે બધાને કામ કરવાનો હક છે, એ મેન હોય કે વિમન હોય. બરાબર, પહેલાંના ટાઈમ પર કેવું હતું કે જે માણસો છે ને એ કામ પર જઈને, જે ઘરની સ્ત્રી છે એ ઘરમાં રહીને ઘરનું કામ કરે. બરાબર, એ ટાઈપની સાયકોલોજી આપણા દેશની અંદર ચાલતી હતી ને ઘણા બધા દેશની અંદર ચાલતી હતી. બરાબર છે. પણ એ વસ્તુ આ મોડર્ન જમાનામાં નીકળી ગયું છે. હવે હજુ ઘણા બધા પરિવારમાં એવું ચાલે છે, પણ બહુ બધા પરિવારમાંથી એ નીકળી ગયું છે કે લાઈક ઘરની છોકરીઓ પણ બહાર કામ કરવા જાય છે. બરાબર છે. ઇવન મેરિડ વુમન પણ કામ કરવા જાય છે, બહાર જોબ કરે છે. બરાબર છે. તો આ વન ટાઈપ ઓફ એની ફ્રીડમ છે. ઓકે, તો રાઇટ ટુ વર્ક, to education and to public assistance. So the state shall, within the limits of its economic capacity and development, make effective provision for securing the right to work, education, to public assistance in cases of unemployment, old age, sickness and disablement. હવે અહીંયા કેવું છે કે જેટલા બી હેલ્ધી પર્સન છે ફિઝિકલી અને મેન્ટલી, એ લોકો તો આ કામ કરે છે. પણ જે લોકો ડિસએબલ છે, બરાબર છે, કે માની લો કોઈ કન્ડિશનમાં એ લોકો સિક છે, ઓકે, એ લોકો કામ કરી શકતા નથી, એ લોકો પોતાની રીતે કામ નથી કરી શકતા, કે પછી બહુ વૃદ્ધ થઈ ગયા છે, તો એવા કેસીસની અંદર કેવું છે કે જે ગવર્મેન્ટ છે ને એ ગવર્મેન્ટ એ લોકોને ફ્રીમાં એજ્યુકેશન આપે છે. બરાબર છે. એ લોકો કામ કરી શકે એવી જગ્યા કે એવી જોબ ઊભી કરવામાં આવે છે. બરાબર છે. પછી એ લોકોને અમુક પ્રકારનું પેન્શન જેવું આપવામાં આવે છે. બરાબર છે, જેથી કરીને એ લોકો પોતાનું ગુજરાન જાતે કરી શકે. તો એવી કન્ડિશન કે જે લોકો વૃદ્ધ થઈ ગયા છે, 60 વર્ષથી ઉપર છે, કે પછી એવા લોકો કે જે કામ નથી કરી શકતા, બરાબર છે, ફિઝિકલ કે મેન્ટલ ડિસએબિલિટીને લીધે, કોઈ સિકનેસના લીધે, બરાબર છે, માની લો કે પગેથી ચાલી નથી શકતા કે એક હાથ નથી, તો એવી કન્ડિશનની અંદર ગવર્મેન્ટ તરફથી એ લોકોને એવી જગ્યા પ્રોવાઈડ કરવામાં આવે છે કે જ્યાં એ લોકો કામ કરી શકે, એ લોકોના કામનું વળતર મળે. બરાબર છે. કે પછી એ લોકોને એવું કંઈ વસ્તુ ઊભું કરી દેવામાં આવે છે કે જેનાથી એ લોકોને આવકનો સોર્સિસ મળી રહે. બરાબર છે. એના પછી આપણે નેક્સ્ટ લઈએ આર્ટિકલ 42, પ્રોવિઝન ફોર જસ્ટ એન્ડ હ્યુમેની કન્ડિશન ઓફ વર્ક એન્ડ મેટર્નિટી રિલીફ. એવી કોઈ કન્ડિશન કે જેની અંદર આપણે કોઈ એવી પરિસ્થિતિ છે કે જેની અંદર આપણે સિકનેસ આવી ગઈ, બરાબર છે, તો આપણે જે વર્ક છે એ વર્કમાંથી થોડા ટાઈમ માટે આપણને રિલીફ આપવામાં આવે છે. માની લો કે એક્સિડન્ટ થઈ ગયો, બરાબર છે, તો એની અંદર આપણને 6 મહિના આરામ કરવાનું કીધું. તો જે કંપનીવાળા છે કે જે ઇન્સ્ટિટ્યૂટ છે કે જ્યાં આપણે કામ કરીએ છીએ, બરાબર છે, એ એમ્પ્લોયર આપણને કાઢી નહીં મૂકી શકે. બરાબર, એ લોકો આપણને રિલીવ કરી દે છે. કેટલીક જગ્યા પર તો એટલું સારું હોય છે કે જેટલા ટાઈમ તમે આરામ કરો ને તો એટલા ટાઈમની તમારી સેલેરી પણ ચાલુ રહે છે. બરાબર છે. તો એવી કન્ડિશનની અંદર કે જેની અંદર તમે કામ નથી કરી શકતા, કોઈ
કન્ડિશનના લીધે, બરાબર છે, ફિઝિકલી કે મેન્ટલી કોઈ પણ હોઈ શકે, એવી કન્ડિશનમાં એ લોકો તમને રિલીફ આપે છે. બીજી વસ્તુ કે મેટર્નિટી રિલીફ. તો જે વિમેન પ્રેગ્નન્ટ છે, બરાબર છે, એ લોકોને વરસની કે 6 મહિનાની જે પણ લીવ જોઈતી હોય એ લોકોને લીવ આપવામાં આવે છે, બરાબર છે. માની લો કે 9 મહિના સુધી કામ કર્યું, પછી જ્યારે બેબી આવવાનું છે તો ત્યારે એ લોકોને રિલીવ કરવામાં આવે છે, બરાબર છે. અને એ લોકોને કાઢી મૂકવામાં નથી આવતા, બરાબર છે, કે એ લોકોને છૂટા કરી દેવામાં નથી આવતા, પણ એ લોકોની જગ્યા પર માની લો કે 1 વર્ષની લીવ લીધી છે, ઓકે, તો 1 વર્ષ માટે કોઈને અહીંયા એ લોકોની જગ્યા પર એડહોકમાં રાખવામાં આવે છે કામ કરવા માટે. અને જ્યારે એ લોકો આવવા માંગે છે ત્યારે એ લોકો ફરીથી ત્યાં રિજોઈન થઈ શકે છે, બરાબર છે. તો જે એડહોક પર્સન છે ત્યાંથી એને રિલીવ કરવામાં આવે છે, બરાબર છે. એટલે જ્યારે તમે કોઈ કન્ડિશનની અંદર તમારા કામથી રિલીવ લ્યો છો, બરાબર છે, કે લીવ લ્યો છો, કે પછી મેટર્નિટી રિલીફ છે, બરાબર છે, તો એવી કન્ડિશનમાં તમને કોઈ કાઢી નહીં મૂકે, બરાબર છે. તો આવી જે કન્ડિશન છે એને પ્રોટેક્ટ કરવાનો પણ અહીંયા એક રૂલ છે, બરાબર. એના પછી છે આર્ટિકલ 43, લિવિંગ વેજીસ for workers. The state shall endeavour to secure by suitable legislation or economic organization or in any other way to all workers, agricultural, industrial or otherwise, work a living wages, conditions of work, ensuring a decent standard of life. એટલે જેટલા બી લોકો કામ કરે છે, બરાબર છે, હવે એ એમ્પ્લોયર હોય કે પછી એઝ અ વર્કર એ કોઈ બી જગ્યા પર કામ કરે છે, બરાબર છે, તો લેજિસ્લેશનના હિસાબે અને ઇકોનોમિકના કન્ડિશનના હિસાબે એ જેટલા બી વર્કર્સ છે એ વર્કરને એનું જે લિવિંગ વેજીસ છે, બરાબર છે, તો એના કામ પ્રમાણે એને એ વેજીસ મળવા જોઈએ. વેજીસ એટલે દિવસના હિસાબે જે પગાર મળે છે એને વેજીસ કહીશું, અને જે મંથલી પગાર મળે છે એને આપણે સેલેરી કહીશું, બરાબર છે. તો એવા વર્કર્સ કે જે એગ્રીકલ્ચરલની અંદર કામ કરે છે, જે ઇન્ડસ્ટ્રીયલની અંદર કામ કરે છે, બરાબર છે, કે એવા જ બીજા કેટલાક કામ કરે છે, બરાબર છે, રસ્તા પર જે ખોદકામ કરે છે એ લોકોનું વેજીસ જે છે એ નક્કી કરી દેવામાં આવે છે કે તારો રોજ આટલો છે. હવે એ રોજ એટલો હોવો જોઈએ કે એ જેટલું કામ કરે છે એટલો એનો રોજ હોવો જોઈએ, બરાબર છે. હવે એ દિવસના 8 કલાક 10 કલાક કામ કરે છે અને એને તમે 100-150 રૂપિયા આપો તો એ વેલિડ નથી. એના ટાઈમ પ્રમાણે અને એના કામ પ્રમાણે તમે એને વેજીસ પૂરું પાડો, બરાબર, અને એક સારી લાઈફ જીવે, બરાબર છે, અને એને ફૂલ એમ્પ્લોયમેન્ટ મળે, એ એનું સોશિયલ લાઈફ કે કલ્ચરલ લાઈફ છે એ સારી રીતે જીવી શકે, બરાબર છે, એવી રીતે એનું વેજીસ હોવું જોઈએ, ઓકે. એની સાથે જ એ જે જગ્યા પર કામ કરે છે ત્યાં એને સારું સોશિયલ અને કલ્ચરલ જે ઓપોર્ચ્યુનિટીઝ છે એ મળી રહે એનું પણ અહીંયા ધ્યાન રાખવામાં આવે છે, બરાબર છે. ઇન પર્ટિક્યુલર ધ સ્ટેટ શેલ એન્ડેવર ટુ પ્રમોટ કોટેજ ઇન્ડસ્ટ્રીઝ ઓન એન ઇન્ડિવિજ્યુઅલ ઓર કોઓપરેટિવ બેઝિસ ઇન રૂરલ એરિયા. તો રૂરલ એરિયાની અંદર એ લોકો કેવું છે કે જે નાના પાયાની ઇન્ડસ્ટ્રી છે એની સ્થાપના કરવામાં આવી છે, કે જે પેલા સ્મોલ બિઝનેસીસ જે છે, બરાબર છે, એની પણ અલગ અલગ ટાઈપની સ્થાપના કરવામાં આવેલી છે કે જેની અંદરથી એ લોકો કમાઈ શકે, બરાબર છે. દૂધની ડેરી એને સેન્ટ્રલાઇઝ કરવામાં આવે ગામની અંદર. પછી આજે વાંસમાંથી બધી વસ્તુઓ બનાવવામાં આવે છે એ, પછી ભરતકામ, પછી જે નેચરલ કલર આવે છે એનાથી આપણે પેલું સાડીની ઉપર કલર કરે, કાપડની ઉપર કલર કરે, તો એવી જે બધી ઇન્ડસ્ટ્રી છે, પટોલા, બરાબર, આપણા ગુજરાતમાં બને છે, બાંધણી, તો એવી જે બધી ઇન્ડસ્ટ્રી છે, બરાબર, કે જે પર્ટિક્યુલર ગામની અંદર ચાલતી હોય, તો એવી રીતે પણ એ લોકોને ઇન્ડસ્ટ્રી જે છે એ ખોલી આપે છે અને ત્યાં એ લોકોને કામ આપે છે. તો એવી રીતે એ લોકો જે કામ છે ને એ પ્રમોટ કરે છે, બરાબર છે, કે બધાને પૈસા મળી રહે, પોતાનું સારું જીવન જીવે, એ લોકો સોશિયલ લાઈફ સારી રીતે જીવે, કલ્ચરલ લાઈફ સારી રીતે જીવે, એવી અહીંયા બધી ટ્રાય કરવામાં આવે છે. હવે આ જે આર્ટિકલ 43 છે એ 43ની અંદર પણ બીજો એક પાર્ટ છે આર્ટિકલ 43A. તો પાર્ટિસિપેશન ઓફ વર્કર ઇન મેનેજમેન્ટ ઓફ ઇન્ડસ્ટ્રી. તો જ્યારે પણ એક વર્કર છે એ વર્કર જે ઇન્ડસ્ટ્રીમાં કામ કરે છે, બરાબર છે, ત્યાં એના મેનેજમેન્ટની અંદર એ પાર્ટિસિપેશન કરી શકે છે. ધ સ્ટેટ શેલ ટેક સ્ટેપ્સ બાય સ્યુટેબલ લેજિસ્લેશન ઓર ઇન એની અધર વે ટુ સિક્યોર ધ
પાર્ટિસિપેશન ઓફ વર્કર ઇન ધ મેનેજમેન્ટ ઓફ અંડરટેકિંગ્સ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ ઓર અધર ઓર્ગેનાઇઝેશન એંગેજ ઇન એની ઇન્ડસ્ટ્રી. તો આની અંદર કેવું છે કે જેટલા બી વર્કર્સ છે ને એ વર્કર્સનું મજૂર સંઘ તમને બધાને ખબર છે, બરાબર. તો જેટલા બી વર્કર છે એ અહીંયા મેનેજમેન્ટ કે એવું નહીં, પણ એ લોકો પણ મેનેજમેન્ટના હિસ્સેદાર બને, બરાબર છે. એવી રીતે અહીંયા જોગવાઈ કરવામાં આવેલી છે કે જે પણ ઇન્ડસ્ટ્રીમાં એ લોકો કામ કરે છે ત્યાં એ લોકો પોતાની વાત મૂકી શકે, પોતાની મેથડ મૂકી શકે, કે એ લોકોના કમ્ફર્ટ પ્રમાણે જે ટેકનોલોજી એ લોકોને સારી લાગતી હોય એ ત્યાં કહી શકે, બરાબર છે. કે એ લોકો પણ મેનેજમેન્ટ કરી શકે એ ટાઈપનો અહીંયા બધી વસ્તુઓ જે છે એ સેટ કરવામાં આવેલી છે, બરાબર છે. એમ પણ જે મેનેજમેન્ટ હોય કંપનીની અંદર કે ઇન્ડસ્ટ્રીની અંદર એ સ્ટેપ બાય સ્ટેપ જ એમ પણ હોય છે. તો એની અંદર બધા જ વ્યક્તિ હિસ્સો લઈ શકે એ ટાઈપની અહીંયા વ્યવસ્થા કરવામાં આવેલી છે, બરાબર. એના પછી નેક્સ્ટ છે આર્ટિકલ 43B. આની અંદર નથી પણ છે. તો પ્રમોશન ઓફ કોઓપરેટિવ સોસાયટીઝ. તો જે સ્ટેટ છે એ સ્ટેટે અહીંયા વોલન્ટરીલી શું પ્રમોટ કરવાનું છે કે જે વ્યક્તિ કે કેવું હોય કે છૂટી છવાઈ રીતે જે વસ્તુ ચાલતી હોય, બરાબર, જે એક્ટિવિટી ચાલતી હોય કે જે પ્રોફેશન ચાલતા હોય, બરાબર છે, એ બધાને કોઓપરેટિવ સ્વરૂપ આપવું જોઈએ. એના માટે કોઓપરેટિવ સોસાયટીની અહીંયા સ્થાપના કરવામાં આવેલી છે, બરાબર છે. તમને બધાને જ ખબર છે કે કોઓપરેટિવ સોસાયટી તમે બધી જગ્યા પર વાંચ્યું હશે, બેંક પણ છે, પછી લાઈક શોપિંગ સેન્ટર જેવું હોય એનું નામ પણ એવું હોય, બરાબર. આપણે ત્યાં મરોલીમાં છે મરોલી કોઓપરેટિવ સોસાયટી કરીને એક છે જ્યાં બધી વસ્તુ મળતી હોય છે, બરાબર. તો જે બધા ફંક્શન્સ જે છે એ છૂટાછવાયા થતા હોય, બરાબર છે, કે લોકોના અંડરમાં રહીને થતા હોય, તો એવા જે પ્રોફેશન છે એ લોકોને કોઓપરેટિવ સોસાયટીની અંદર ઇન્ક્લુડ કરીને એને બધાને ભેગા કરીને આપણે અહીંયા કામ કરી શકીએ છીએ, બરાબર. એના પછી છે નેક્સ્ટ યુનિફોર્મ સિવિલ કોડ ફોર ધ સિટીઝન. આ છે ને હું તમને એકદમ ડિટેલમાં ભણાવીશ નેક્સ્ટ લેક્ચરની અંદર, પણ અત્યારે તમને કહી દઉં કે એમાં શું આવે છે. તો યુનિફોર્મ સિવિલ કોડ એની અંદર એ વસ્તુ આવે છે કે ઇન્ડિયાની ટેરેટરીની અંદર જેટલા પણ લોકો રહે છે એટલા લોકો માટે બધી જ વસ્તુ સરખી છે. નેચરલ પ્રોપર્ટીથી લઈને જેટલા પણ લોસ છે, બરાબર છે, જેટલું પણ લેજિસ્લેશન છે કે પછી જે પણ હક છે એ બધી જ વસ્તુ બધા માટે સેમ છે, બરાબર છે. હવે માની લો કે પર્ટિક્યુલર એક સ્ટેટ છે, એ સ્ટેટની અંદર બધા રિલિજનના લોકો રહે છે, બરાબર છે, તો એ બધા માટે બધી પોલિસી સેમ છે, ઓકે. પછી મેરેજ રિલેટેડ જે લોસ છે એ બધા માટે સેમ છે, બરાબર છે. આપણે જ્યારે મેરેજ કરીએ છીએ તો આપણે રજિસ્ટ્રેશન કરાવવું પડે છે, એના માટે આપણે મેરેજનું સર્ટિફિકેટ લેવું પડે છે. પછી ડાયવોર્સના નિયમ તો એ પણ બધા માટે સેમ છે. એટલે જેટલી બી કમ્યુનિટી છે કે જેટલા બી રિલિજન છે એ બધા માટે આ વસ્તુ સેમ છે. એટલે યુનિફોર્મ સિવિલ કોડ બધા માટે તૈયાર કરવામાં આવેલા છે. પછી જ્યારે પણ તમે કોઈ રેલી કાઢવાના છો કે કોઈ રિલિજિયસ વસ્તુનું મતલબ કોઈ સભા બેસાડવાના છો તો ત્યારે આપણે એની પરમિશન લેવી પડે. તો એ બધા રિલિજિયસવાળા એ કરી શકે છે. એટલે જે પણ આપણા પર્સનલ લો છે ને, બરાબર છે, જે આપણી પર્સનલ લાઈફને રિલેટેડ જે વસ્તુ છે ને એ બધી અહીંયા બધા માટે સરખી છે. એને આપણે કહીશું યુનિફોર્મ સિવિલ કોડ, ઓકે. એના પછી આપણે નેક્સ્ટ લઈએ પ્રોવિઝન ફોર ફ્રી એન્ડ કમ્પલસરી એજ્યુકેશન ફોર ચિલ્ડ્રન. તો જે આપણું અર્લી ચાઇલ્ડહુડ છે, બરાબર, તો એ અર્લી ચાઇલ્ડહુડ કેર જે છે એ બધાને અહીંયા મળી રહે, બધા ચિલ્ડ્રન જે છે એને મળી રહે, બરાબર છે. એના માટેનો એક પ્રયાસ છે. તો એની અંદર કેવું હોય છે કે તમને બધાને પેલું ખબર હશે, લાઈક ઘોડિયા ઘર ખબર હશે તમને. પછી જે પેલું બાળ મંદિર જેવું ચાલે છે ગવર્મેન્ટનું, બરાબર, એ બધી વસ્તુ વિશે તમને ખ્યાલ હશે કે ત્યાં છે ને એકદમ નાના છોકરાઓ હોય ને જે લોકો જે મા બાપ પોતાના છોકરાઓને ઇવન સારું જીવન જે છે પ્રોવાઈડ નહીં કરી શકતા હોય. હવે જે મજૂર વર્ગના લોકો એ સવારથી નીકળેલા હોય ને સાંજે એ લોકો ઘરે આવે, બરાબર, રસ્તા પર જ રહેતા હોય, તો એવા ટાઈપના જે છોકરાઓ છે એ લોકોના જે છોકરાઓ છે, બરાબર, એ લોકોને જે લોકોનું અર્લી ચાઇલ્ડહુડ છે, બરાબર છે, એમાં જે પોષણ મળવું જોઈએ, જે એજ્યુકેશન મળવું જોઈએ એનું અહીંયા ધ્યાન રાખવામાં આવે છે. ખાસ કરીને જે બિલો ધ એજ ઓફ 6 years છે એવા છોકરાઓ, બરાબર છે. તો જે
વર્ષની અંદર આવતા હોય કે જે 10 વર્ષ સુધીના જે છોકરાઓ છે, બરાબર છે, એ લોકોને ફ્રીમાં અને કમ્પલસરી એજ્યુકેશન આપવાનું છે. એની અંદર એ લોકોને બીજી બધી પણ સુવિધાઓ આપવામાં આવે છે, લાઈક એ લોકોને ત્યાં જ રાખવામાં આવે છે આશ્રમ શાળા. તમે બધાએ સાંભળ્યું હશે, બરાબર છે. તો ત્યાં જે ગરીબ આદિવાસી લોકોના જે છોકરાઓ રહેતા હોય, કે પછી જે મજૂરી કામ કરતા હોય એવા લોકોના છોકરાઓ ત્યાં રહેતા હોય, એ લોકોને ત્યાં ફ્રીમાં જમવાનું મળતું હોય, એજ્યુકેશન મળતું હોય, બરાબર છે. તો આ બધી જે સુવિધા છે એ બધાને જ મળવી જોઈએ, બધા જ ચિલ્ડ્રનને મળવી જોઈએ, એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એવી રીતે જે જગ્યા પર માની લો કે ઝૂંપડપટ્ટી છે, બરાબર, કે એવો એરિયા છે કે જ્યાં બહુ ગરીબ લોકો રહે છે, બરાબર છે. તો એવા એરિયામાં જઈને સરકાર તરફથી એવી બધી વસ્તુઓ પ્રોવાઈડ કરવામાં આવે છે, લાઈક લોટ છે, બરાબર છે. પછી તમને બધાને પેલું ખબર હશે, આપણે ગોળ પાપડી બનાવીએ છીએ, બરાબર છે. તો એનો છે ને રેડીમેડ લોટ હોય, એને ખાલી આપણે એના માટે ઘી અને ગોળ પણ એ લોકો પ્રોવાઈડ કરે છે, બરાબર. તો એ બધો સામાન ત્યાં આપી આવે ને, એ લોકોને કહે કે તમે બનાવીને છોકરાઓને ખવડાવજો, બરાબર. કે આ જે વસ્તુ છે ને એ બહુ હેલ્ધી પણ છે, અને જે ફિઝિકલી મેન્ટલી પાવર પણ બહુ પ્રોવાઈડ કરે છે. તો જે વસ્તુ છોકરાઓના કેર માટે જરૂરી હોય એ વસ્તુ ત્યાં પ્રોવાઈડ કરવામાં આવે છે. દૂધનો પાવડર, બરાબર છે. દૂધનો પાવડર આપણે પાણીમાં મેલ્ટ કરીને છોકરાઓને પીવડાવી શકીએ, દૂધ અફોર્ડ નહીં કરી શકતા હોય તો, બરાબર છે. એવી રીતે હેલ્ધી ચોકલેટ આવે છે, ઓકે. એની અંદર છે ને તો એ ખટ્ટી મીઠી ચોકલેટ લાગે તો એ પ્રોવાઈડ કરવામાં આવે. એ સિવાય મને બીજી વસ્તુ યાદ છે કે ઓટ્સ છે, પછી ઘઉંની બનાવેલી બધી આઈટમ છે, એ બધું પ્રોવાઈડ કરવામાં આવે, બિસ્કિટ એ ટાઈપની પ્રોવાઈડ કરવામાં આવે, બરાબર. તો એવી અલગ અલગ સંસ્થા ચાલે છે કે જ્યાં આ બધી વસ્તુ નાના છોકરાઓને પ્રોવાઈડ કરવામાં આવે છે, કે એ લોકો પછી ઘરે જઈને એ લોકોને આપી આવે છે, બરાબર છે. બુક્સ આપે છે, પછી ત્યાં જઈને એજ્યુકેશનનું મહત્ત્વ શું છે એ બધી વસ્તુ ત્યાં પ્રમોટ કરે છે, બરાબર છે. જેથી કરીને એ લોકોને કહેવામાં આવે કે અહીંયા જ છે અમારું એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ, અહીંયા છે, તમે એ લોકોને ત્યાં મૂકી જઈ શકો છો, બરાબર છે. ત્યાં આખો દિવસ એ લોકો રહે છે અને સાંજે એ લોકો ઘરે જાય છે. તો એ લોકોનું જે પણ ત્યાં રહેવાનું છે, ખાવાનું છે, એ બધી વસ્તુ ગવર્મેન્ટ તરફથી હોય છે, બરાબર. જેથી બધા છોકરાઓને એક સરખો હક મળી રહે.